કે ભાઈ હું પાણીમાં મૃત્યુ પામ્યો હતો, ખાલી હાક ના જોતું છે. મેં ભાળ્યું તો જ કહું છું. હું ચોખ્ખું કીધું, મેં એવું ચમ ના કીધું રેલવેમાં પડી ગયા, પાણીમાં જ કીધું મેં. હમણાં તમને નથી ખબર, અત્યારે હવે પ્રશ્નાર્થ મૂક્યું વડીલો કહેતા હતા. પાકું જ છે તો હમણાં નહોતું યાદ ને ક્યાંથી આવ્યું ભાઈ? આપણે માણસ તો સ્વાર્થી છીએ. સ્વાર્થ વગર ભગવાન કાલે એવું બધાને જાહેર કરી દે કે મારી પાસે કોઈ પાવર નથી ને હું દુનિયાનું કંઈ કલ્યાણ નહીં કરું. એકય ભટનો દીકરો મંદિરનું પગથિયું ના ચડે ભાઈ. અને પ્રોબ્લેમ એ છે કે મારી જે મિલકત અત્યારે કાઢવાની કરું છું પણ એ નીકળતી. અને મારે એક વાડી છે. પછી આપણે જે રામાપીર મામાદેવે જ્યાં હતા ઘરે જ છે રામાપીર. તે એમને કંઈ જવાબ ના આપ્યો? અને વાડીમાં પહેલાં મારો જવાબ આપો ને ભાઈ, ચમ ના આપ્યો? તમે એમ કહો ઘરે ભગવાન છે તો ચમ જવાબ ના આપ્યો? આ કોઈ મારો જવાબ ના આપ્યો ભાઈ. તમે એને પૂછવાનો પ્રયાસ કર્યો? ઘણી પ્રાર્થના કરી. વાડી છે ને મામાદેવ. હું બે વસ્તુ બોલ્યો, રામાપીર ને મામાદેવ બે બોલ્યો. તમે મને નથી કીધું. તમે તો સપનાની ને એવી જ વાતો કરતા હતા. હા, જો સમજણ હોય તો આપણા બે વાત બાકી નથી. બે કીધું.